સુરતમાં વધુ એક અકસ્માતની ઘટના સામે આવી છે। સુરત ડાયમંડ બુર્સમાં ફર્નિચરનું કામ કરી પરત ઘરે જતા યુવકને ખજોદ ચોકડી નજીક ટ્રક ચાલકે અડફેટે લેતા અકસ્માત સર્જાયો હતો। સ્પીડ બ્રેકર આવતા બાઇક ચાલકે બ્રેક મારીને પાછળથી મોત આવ્યું હતું। મૂળ ઉત્તર પ્રદેશ અને બમરોલી રોડ પર આવેલી ભગવતીનગર સોસાયટીમાં 38 વર્ષીય સોનુ રાજારામ વિશ્વકર્મા પરિવાર સાથે રહેતો હતો। પરિવારમાં એક દીકરો અને એક દીકરી છે। સોનુ ફર્નિચરના કામ સાથે સંકળાયેલો હતો। સોનુ ફર્નિચરની દુકાનમાં મજૂરી કામ કરી પરિવારનું ગુજરાન ચલાવતો હતો। સોનુનું ફર્નિચરનું કામ થોડા દિવસથી સુરત ડાયમંડ બુર્સ ખાતે ચાલી રહ્યું છે। સવારે બાઇક લઈને ફ્રૂટ ડાયમંડ બુર્સ જતો હતો અને રાત્રે ઘરે પરત ફરતો હતો। ગતરોજ રાત્રે ડાયમંડ બુર્સ ખાતે કામ પૂર્ણ કરીને બાઇક પર ઘરે પરત ફરી રહ્યો હતો। આ સમયે ખજૂર ચોકડી ખાતે સ્પીડ બ્રેકર કરાવતા સોનુએ બાઇકની બ્રેક મારી હતી। દરમિયાન પાછળથી પૂરપાટ ઝડપે આવી રહેલા ટ્રક ચાલકે અડફેટે લીધો હતો, જેથી ગંભીર ઇજાઓ પહોંચતા સોનુનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું। ઘટનાની જાણ થતાં પરિવારજનો હોસ્પિટલ દોડી ગયા હતા। અકસ્માત બાદ ટ્રકનો ચાલક ફરાર થઈ ગયો હતો। આ અંગેની જાણ થતાં ડ્રીમ સિટી પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને યુવકના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે સિવિલ હોસ્પિટલ ખસેડ્યો હતો। સોનુનું મોત અંગેની જાણ થતાં પરિવારજનો અને સંબંધીઓ સિવિલ હોસ્પિટલ દોડી આવ્યા હતા। સોનુના મોતના પગલે પરિવારે આધાર ગુમાવી દીધો છે, જેથી પરિવારમાં શોકનો માહોલ છવાઈ જવા પામ્યો છે। બ્યુરો રિપોર્ટ LK સ્ટાર ન્યૂઝ, સુરત।